ગુજરાતના પ્રખ્યાત અને લોકપ્રિય હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે એક અત્યંત ચોંકાવનારી અને મોટી જાહેરાત કરી છે। વર્ષોથી પરંપરાગત ખગોળીય સંકેતોને કુદરતી પરિબળોના આધારે હવામાનની સચોટ માહિતી આપતા અંબાલાલ પટેલે હવે પછી હવામાન અંગેની કોઈપણ પ્રકારની આગાહી નહીં કરવાનો આકરો નિર્ણય લીધો છે। આજથી જ તેઓ હવામાન વિષય પર તમામ અનુમાનો બંધ કરી રહ્યા છે। મળતી વિગતો મુજબ વિજ્ઞાન જાથા દ્વારા આપવામાં આવેલી કાનૂની અને સામાજિક ચીમકીઓથી ત્રસ્ત થઈને તેમણે ભારે હૈયે આ મોટો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આજે આપણે અંબાલાલનું એ સત્ય જાણીશું જે કોઈ નથી જાણતું। જી હા મિત્રો, અંબાલાલ કાકાને એક વખત જેલ પણ થઈ હતી, પરંતુ આ જેલ કેમ થઈ હતી જાણીને તમે પણ ચોંકી જશો। મિત્રો, અંબાલાલ દામોદરદાસ પટેલ, ગુજરાતમાં આ નામ ખૂબ જ જાણીતું છે। તેઓ હવામાન નિષ્ણાત છે। લોકો તેમને માત્ર નામથી ઓળખે છે, પરંતુ તેમના વિશે વધારે વિગત જાણતા નથી। અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર 1947ના રોજ અમદાવાદ જિલ્લાના રૂદાટલમાં એક ખેડૂત પરિવારને ત્યાં થયો હતો। અંબાલાલ પટેલે આણંદમાં BS કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી BSc પૂર્ણ કર્યું છે। ત્યારબાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા। બાદમાં ઉત્તરોત્તર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી। તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી છે। ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા। મિત્રો, બીજ સુપરવાઇઝર ઉપરાંત સેક્ટર 15માં ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત્ત થયા હતા। કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા? મિત્રો, અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં પણ રસ ધરાવે છે। તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા। સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે। કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે છે। ત્યારબાદ તેઓએ જ્યોતિષશાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું। વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સહિતના વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું। મિત્રો, અંબાલાલ પટેલે હવામાનને લઈને વર્ષ 1980માં પ્રથમ વખત આગાહી કરી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે। તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે। સાથે જ્યોતિષ, માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક વગેરેમાં લેખ લખવાનું શરૂ કર્યું હતું। ભૂકંપની આગાહીને લઈને સરકાર દોડતી થઈ અને ધરપકડ કરવામાં આવી। મિત્રો, આમ તો તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવામાનની આગાહી સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી। એ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલની સરકાર હતી। અંબાલાલ પટેલની ભૂકંપની આગાહીને લઈને સરકાર દોડતી થઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો હતો।